खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटथी नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे मा पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत मावाला दादा अने बाई हो आजरो प्रोग्राम में नवो वचन यीशु गेटा पाड़क विषय माय तुमान पवित्र शास्त्र बाइबल में रेखा वचन जावना मागो आय वचन उनाता पेला आपू प्रार्थना कहूँ वो आमा जीवता जागता देव तो आमी आभार मानते तो दया ने कृपा रेखे तू अमान हंबाली राखो माटो तो नामरी आमी स्तुति कहते आजरो नवो वचन उनाना ने ए वचनना अनुभव कोना तू आमान बधान दोरवणी आप इंडिया में बधा प्रार्थना है प्रभु यीशु नामी मागते आमीन। माँ दादा ने बाई हो आज आपू पाल हूँ पवित्र शास्त्र बाइबल में योहान लेखनी सुवार्ताम 10वां अध्याय 11 वचन में ये लेख्यो का माय उत्तम गेटा पालका है। उत्तम गेटा पालक गेठा माटो पोता जीव आपे कति उत्तम बाबत आपन वचन मार्फत जाना मिले। प्रभु यीशु एक गेटा पालक तरीको आयो दुनिया में आवे गेठा रखेवाड़ कोंडा वेना जोजवे ते बाबत अँ आपन चोखी जाना मिले। केव का तो असली केटा पालक है तो केठान छोड़ता कोई चाकर केटे चारता वे ने वाघ आवे ता तो नाही जाहे ने वाघ केठान फाड़ी खाए का तो हेती सूटे पाड़ी टाके। केव का केठा पालक असली ना तो चाकर आए
તો કેઠાણ પાલતાના છોડી નાહી જાય ને પોતા જીવ બચાવે. પણ જો કેઠા ખરા માલિક હે તો કોઈ દી કેઠાણ એકને છોડતા ના, તો કેઠા માટો પોતા જીવ આપે ને કેઠાણ બચાવીને. ઈ તો જ વચન મી કહ્યો કમાય ઉત્તમ કેઠા પાલક હાય ને હારામ હારા કેઠા પાલક હાય ને માં કેઠાન માય ઓખો. એક વાત કાયમ યાદ રાખના જરૂર હાય કે કેટો બારી જ બીકણ જાનવર હાય. ઈ તો જ ખળખળ વહેતો ને અવાજ કહતો પાણી ના પી શકતો. કેવ કા તિયાન બીક લાગે. ઈ તો કેઠા પાલક તિયાન શાંત રેખો પાણી વહેતો જાગાપો તો દોરી જાય અને બીતો કેટાન તો પાણી પીવાવે ને કેઠા પાલક આય નબલાઈ જાય. ઈ તો કેઠાન છોડતા ના અને ધિક્કારતા ના. કેઠા પ્રત્યે પ્રેમ રાખે અને લાગણી દાખવે. માં દાદા અને બાઈ હો આય જગત રૂપી દરતેપો માં હા પરિસ્થિતિ પણ કેઠા ગાવું હાય. આય કેઠા માલિક પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાય. ઈ તો જ પવિત્ર શાસ્ત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેઠા પાલક તરીકો જાવના માલા. આજો માનવ રૂપી કેઠા પણ આયો જ પરિસ્થિતિ હાય ને મહાન આજો શેતાન રૂપી વાઘ કેઠા ગાઉં ફાડી ખાના ને સૂટે પાડી ટાકના અલગ અલગ યોજના કહે. જેવ કા મહાન પાપમી પારણા, ખોટા કામની દોરવણી, ઈર્ષા, નિંદા આય બધો શેતાન રૂપી ખોટા વિચાર લાવીને દરેક મહાન ભરમાવી ટાકે. પણ કેઠા ખરા માલિક હાય તો કેઠાન શાંત પાયા પાહો દોરી જાહે ને પાણી પીવાવે. કેવ કે આપો દરેક નબળાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય. ઈ તો જ તિયાન આય માનવ જગત પો દયા આવે ને પ્રેમ રેખા લીલા બીડમી ચારો ચારે ને તે સમય મી પોતા કેઠાન કળશ છીનવી ની જાય માટો તિહા પાહો જ ઉભા રહીને લીલો ચારો ચારે. અહીંયા કેઠા પાલકા હાજરી જરૂર આય. કેવ કા તો હારી જગા પો ઈ તો કા લીલો ચારો વેય તાં તો દોરી જાય ને કેઠાન હુવાવે. લીલા બીડમી હુના તે આશીર્વાદા નિશાની હૈ. પણ પ્રભુ ચેતવણી આપે કે જहाँ ઇઝરાયેલ પ્રજાન કનામ આલનો કે જहाँ તુમી વચન આદેશમી જાયા ને કોએ બાંધા ખેતે ખેડા ને દ્રાક્ષાવાળિયા વાવા ને અંજીરે નીચો હુવી જીયા તहाँ મિસરની રેખા તુમાન કાઢી લાવનારા તુમા દેવાન ભૂલી ન ખજાતે. કેવ કે હારી જાગામ રે ને હારો ખાના હારો પાકુના મહાન વારસા તિહાન આપના માલના. પણ ઇઝરાયેલ પ્રજા આય દરતેન અશુદ્ધ કહી ટાકે ને છૂટે પોડી જાતે. આજો પણ આય પરિસ્થિતિ આય સમાજા લોખામાં હાય. પણ ભલા ભરવાડ પ્રભુ ઈસુ જો કેઠા પાળક હાય તિયા પાહો આવા તો આપોન બધાન છોડતા ના ને ધિક્કારતા ના. ઈ તો જ કયો કા કેઠા પાલક કેઠાન લીલા બીડમી ચારો ચારે ને શાંત પાયા પાણી પીવાવે. આય વચન કેઠા પ્રત્યે કત લાગણી ધરાવે તી આપું વચન મારફતો જાઈ હકતે. આજો મહાન ચિંતા હાય કાય ખાના કાય પીના ને કેમ હુંના. કેવ કે આજો માહું શાંતિ રેખો હુવી ના હકતો. રાતી હુવતાન મહાન નીંદ ના આવતી ને નિરાન તો હુવી ના હકતો. પણ મહા જીવનમી કાંઈક સુપાના પાપ હાય તે મહાન ચાવ્યા કહે. ઈ તો જ માહું હુવી ના હકતો. જો આજો તુમા જીવનમી આંડી પાપ રૂપી ચિંતા વેય તુમી શાંતિ રેખે હુવી ની હકતે વેય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો કેઠા પાલક હાય તિયા પાહો તુમી આવા તો તુમા દરેક પ્રકારા ફૂક પાગી ને તુમા શાંતિ રેખા તુમાન હુવાવી. ઈ તો જ વચનમી દાઉદ ભક્ત એવું કહે કે માય શાંતિ રેખા હુવી જાહી. કેવ કા ઓ દેવ માય એકનાવે હું તાહા પણ તુમાન સલામત રાખો. આજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ કેટા પાલક હાય તો બધાન હારો રીતો હું ના ને સલામત રાખના તિયા રહાય. પણ પહેલી બાબત હાય કે તિયાન પોતા કેટા પાલક તરીકો સ્વીકારી નિયા. તાહા આપોન શેતાન રૂપી જગતમી રેખા સોડાવના પોતા જીવ આપી. ઈ તો જ આપો બધા ઉત્તમ કેટા પાલકાન માનીને ના જરૂર હાય. જી માહે ઈજુ લગ ટોલામના તિયાન આય દુનિયા પો શેતાન ભમાવી રહ્યા. કેવ કા જી માહું ટોલા મહાય તિયાન શીનુના શેતાનાન હિંમતના. પણ એકનો પૂર્ણ મહાન શેતાન અનેક પ્રકારા પાપમી પાડીને તિયાન જીવન બગાડી ટાકીને યા વચનથી તિયાન દૂર કહીને કેઠા રૂપી તિયાન છેટો કહી ટાકે. ઈ તા માટો તમા જીવનમી કેટા પાલકાન દોરવણી રૂપ બનાવવા અને તિયાન તમે સ્વીકારી નિયા. મા વાલા દાદા અને બાઈ હો આજો વિશ્વાસી જીવનમી દરેક મહા મુઆપો આનંદ દેખાય તી કાયમ અહતમુખો દેવા સ્તુતિ કહે. દેવા આરી સંગતમી રહે. રવિવારામ દેવળમી જાહે ને આત્મિક ચારો જીવન રૂપી ખાય. ઈ તો આત્મિક વચન તિયા જીવનમી રાખે ને આત્મિક ખોરાક ત્યાં હંમેશા ત્યાં આરી રહે. ઈ તો જ ઈ માહું ગુલાબા ફૂના ગાઉં ખીલતો રહે. પણ જી માહું દેવા સંગત મીના જ્યાં આત્મિક ખોરાક ના મિલતા
તીંડો દરેકમાં હું શારીરિક રીતો ને આત્મિક રીતો કરવાનો હોય. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન મારફતો કયો કે માય ઉત્તમ કેટા પાલક હાય. ઈ તો આપું માનવું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધો જ પ્રકારા ખોરાક પૂરા પાડે. તો કોઈ દી તિયા કેઠાન ફૂકો રાખતા ના. માટો કોઈન દાદા અને બાઈ હો આજરો વચનરૂપી ખોરાક મેળવીને આત્મિક જીવનમી તુમી આગળ વધા. તુમા જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામરા કેટા પાલકાન હપી દિયા તો તુમા ઉત્તમ ચારો ઈ તો આત્મિક ખોરાક પૂરો પાડનારા તૈયાર હાય. ને આયો દુનિયામાં સંસારી રૂપી જગતમી કોઈ પણ જાત્રો વાવાઝોડામ રેખા બચાવના તો તૈયાર હાય. તુમી તુમા જીવન કેટારૂપી મહા વાળામ ઉત્તમ ખોરાક ખાના માટો સંગત મીરેના જરૂર હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાન બધાન અલગ અલગ પ્રકારા ખોરાક આપના માગે અને પૂરો પાડના તો તૈયાર હાય. કેવ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતા કેઠા માટો પોતા જીવ આપી દે ને નવો જીવન આપણ બધાન આપ્યો. આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલમી પાલનું હિબ્રુઆ પત્રમી 13 અધ્યાય 20 વચનમી એવ લેખ્યો કે આમું શાંતે દેવ જો કેઠા માટો રખેવાળ આપો પ્રભુ ઈશુવાન બધા જ સમયા કરાર નોયા રેખા ને મો નામ રેખા ફાચા ઉઠવ્યા. મા વાલા દાદા અને બાઈ હો વચન આપણ ચોખ્ખો જ આવે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતા કેઠા માટો બલિદાન આપી દે. ખરેખર જો કેઠા રખેવાળ હાચવનારા પોતો કેટો બની જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ કેટા પાલક હતા ને તિયા દયા હતી. એ દયા માટો તો કૃષ્પો કેઠા માટો બલિદાન આપી દે. આજો તુમી ખરેખર વિચાર કા કે માય કેટો આહાય તો કન્નરૂપી કેટો હાય અને કળા વાળામાં હાય તે આપો જાના જરૂર હાય. દરેક કેટો પોતા વાળામ રેના અને યોગ્ય માર્ગ વિચારના એ પ્રભુવા વચન હાય. આય હતી ભટુકતો કેટો હાય કે ખોવાનો કેટો હાય ઈ આપો જાના જરૂર હાય. ઓ નિર્ણય તુમી આજો જ કા ને પ્રભુ ઈસુ ખ્રિસ્તાન પોતા કેટા પાલક તરીકો સ્વીકારી નિયા. આજા વચન પ્રમાણે પ્રભુ તમાન આશીષ આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. तारण मिली जाए यीशु नाम ने जीता माफी मिल जाए यीशु नाम मारे आलो नाम यीशु नाम भगवानो नाम यीशु नाम मारे आलो नाम यीशु नाम भगवानो नाम. से तने नहीं जाए यीशु नाम ने जीता दुख मिट जाए यीशु नाम ने जीता से तने नहीं जाए